બે મિત્રો બેઠા હતા, વાતું કરતા થાય કે મારે કે શેર બજારમાંથી કે 2 કરોડ કરવા છે કે કેમ કરવા. ઓલો કે કાંઈ કે તારે 2 કરોડ કરીને ક્યાં જો અત્યારે કે જોઈ કે આ દુનિયામાં કેટલી કે મોંઘવારી વધી ગઈ કે આપણે કે જરૂર તો પડશે ને કે આજની તો કાલે ગમે ત્યારે કે જોવે તો ખરા જ નહીં કે એટલે કે શેર બજારમાં કે મારે કે આ વખતે જમ્પ લાવવું છે ને કે 2 કરોડ કરવા છે કે એમ. ત્યાંથી એક બાપા નીકળ્યા. તે બાપા કે હું દીકરા કે હું કહેશો કે બાપા કે મારે શેર બજારમાંથી કે 2 કરોડ કરવા કે ભેગા કેમ થાય બાપા, જરાક મને કે અહીં તમને સમજણ હોય તો આપો કે તમે વડીલ કહેવાઓ. બાપા કે આ કે 2 કરોડ થાય નહીં કે કરવા હોય તો કે આરામથી થઈ જાય. ઓલો કે કેમ થાય કે કાંઈ નહીં કે 4 કરોડ નાખી દે કે હાંજે 2 કરોડ. તારે કે 2 કરોડ કરવા હોય તો 4 નાખી દે એટલે હાંસ થાય કે 2 કરોડ અમસ્થામાં તો બેઠા બેઠા થઈ જાય કે તારે મહેનત નહીં કરવી પડે. હા હા, હવે આને કોણ સમજાવે એમ. ઓલો એમ કહેતો તો હું 2 કરોડ કેમ મારે નફો કરવો, અને આ એમ સમજતા હતા કે 4 કરોડ નાખીને કે તારા 2 કરોડ વધશે, 2 જાહે એમ. હા, એટલે આને સમજાવવા કેમ એમ. એક ભાઈ તો કૂતરાને લઈને જતા હતા, બજારમાં નીકળ્યા કૂતરાને લઈને. તે એક જણો પૂછતો હોય કે આ ગધેડાને લઈને ક્યાં જાવશો હો તમે? તો ઓલા એમ સામું જોયું, ઓલા નહીં ફરતું જોયું, પગની પાનીથી માથાના વાળ સુધી ઓલાને જોયો. આમ ફરતો એક આટોય માર્યો, આમ પ્રત્યક્ષિણા કરી આમ ફરતું સામું જોઈને એ કે હું કીધું એ કે આ કે ગધેડાને લઈને ક્યાં જાવશો? ઓલો કે આ ગધેડો નથી કૂતરો છે. એ તો જો કે પણ હું તને ક્યાં કહું છું કે હું કૂતરાને પૂછું છું કે ત્યાં ગધેડાને ક્યાં ઉપાડ્યો એમ. ઓલો કે હવે સમજાણું તને. ઓલો કે ઊભો રહે ત્યાં તો ઓલો ગોળી કાઢી ગયો, પછી થોડો એ ઊભો રહે. હે, એને ખબર છે ને બૈડા રંગાઈ જાય ને પછી તો કોઈને સીધા ડાયરેક્ટ આપણે ગધેડો કહીએ ને. આમે તે જો આપણે કોઈને આપણે એમ કહીએ કોઈ વ્યક્તિને કે ભાઈ તમારામાં મીઠું નથી, તમે મીઠા વગરના સવો, તો એ સારું ન લાગે અને ખોટું લાગે, કોઈક મારીએ લે ને વશમાં ઝપાઝપીએ થઈ જાય. બરાબર. હા, આપણે એને બોલાવવા હોય તો કેવી રીતે કહેવાનું કે ભાઈ તમે મીઠા વગરના છો? ચોખ્ખા શબ્દોમાં કહી દઉં, અરે ભાઈ તમે તો દૂધપાક વગરના છો, દૂધપાક જેવા છો. હા, કોઈને આપણે એમ કહીએ તમે તો દૂધપાક જેવા છો, એને ખોટું ન લાગે અને આપણે જે હાસું કહેવાનું હોય એ કહેવાય જાય એમ. હા, નરો ડાયરેક્ટ મોટા મોટા હાસું કહેવા જાય, ઝપાઝપી બોલે, ટકા રંગાઈ જાય એકાબીજાના. હા, ને એથી વધારે જાય તો કેસ પોલીસ સ્ટેશને પોગે. એટલે આનું કાંઈ નક્કી નહીં એમ. એટલે ક્યારે હું બોલવું, ક્યાં રહેવું, ક્યાં નીકળવું, ક્યાં સટકવું, ક્યાં અટકવું, એ જીવનમાં સમજાઈ જાય. આ તો જીવન સાર્થક છે એમ. બાકી ન કરતો અત્યારે જો કે આયલા કરે છે.